તો મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે। ઘઉં, રાયડો, જીરું સહિતના પાકોનું વાવેતર શિયાળામાં કરવામાં આવતું હોય છે। સારા વરસાદ અને ઠંડીના કારણે 7,000 હેક્ટરમાં વધુ વાવેતર થયું છે। તો ગત વર્ષે 1.85 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 1.92 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। ગત વર્ષે ઘઉંનો સારો ભાવ મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે અને સારા ભાવની આશા રાખી રહ્યા છે। મારું એવું કહેવું છે કે ગત વર્ષે પણ સારું જ ઉત્પાદન થયું હતું ઘઉંમાં, અને આ વર્ષે મારું એવું કહેવું છે કે આ વખતે સારું એવું ઠંડીનું મોજું પકડાણું રવિ પાકની અંદર સારો એવો રાયડો, એરંડાની ખેતી પણ ખૂબ જ સરસ છે, અને ગયા વર્ષે ઘઉંમાં સારો એવો ભાવ વધારો મળ્યો। ગત વર્ષની આપણે વાત કરીએ તો 1,85,599 આપણું વાવેતર હતું હેક્ટરમાં, અને ચાલુ સાલે જો વાત કરીએ તો 1,92,988 વાવેતર થયું છે। એટલે આ વર્ષે આપણું વાવેતર વધ્યું છે, જેમાં મુખ્યત્વે ઘઉં અને તમાકુ જેવા પાકોનું વાવેતર વધ્યું છે। એટલે કે સારો વરસાદ આ વખત જે થયો છે તેના કારણે આપણને સારું રવિ સિઝનમાં ઘઉં તમાકુનું વાવેતર વધારે થયેલ છે। તો સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। 4.5 મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો છે। આ ઘટનામાં કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપીનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 આરોપીને દોષિત ઠેરવ્યા। બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે। આ કેસ માટે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા। 15 દિવસમાં 3000 પાનાની 4 થી વધુ ફાઇલ કરવામાં આવી હતી। તો કોર્ટ દ્વારા 2 આરોપીને દોષિત જાહેર કરાયા। આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે એફએસએલનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો। અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો। તો સોમવારે સજાનું એલાન કરવામાં આવશે। સુરત સ્પેશિયલ કોર્ટનું 130 દિવસની અંદર ચુકાદો। સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો તે મામલે કાર્યવાહી। અને મહત્વપૂર્ણ સમાચાર પાટણથી। પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે। તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરુદ્ધ ફરિયાદ, મહિલા તલાટીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। તાલુકા પંચાયતના કારકુન કેયુર જી ઓઝા વિરુદ્ધ પોલીસ ફરિયાદ। મહિલા તલાટી રજા પર હોવા છતાં કારકુન ફોન કરી ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ। તો કારકુને મહિલા તલાટીની ફોન કરીને ધમકી આપ્યાની ફરિયાદ છે। દ્વિઅર્થી સંબંધ રાખવા માંગણી કરી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ। મહિલા તલાટીએ કારકુન વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ। સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી। સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા માટે ડ્રોનની મદદ લીધી છે। દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હીલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે, જેથી તેવા હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ છે। સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેકનોલોજીની મદદથી હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે, અને હેલ્મેટ ન પહેરનારા ચાલકોના બહાના પણ સામે આવ્યા। જેના અનુસંધાને અમે ડ્રોનના માધ્યમથી જે પણ લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય ને કોઈ જગ્યાએ ભાગી જવાનો પ્રયત્ન કરતા હોય અથવા ગલીકૂચીમાં જતા રહેતા હોય અથવા તો દૂરથી એને આઈડેન્ટિફાઈડ કરીને એન્શ્યોર કરી શકાય કે ભાઈ અહીંયા રોકી અને તેમને અમે હેલ્મેટ માટેનું આગ્રહ રાખીએ અને અપીલ કરીએ કે હેલ્મેટ પહેરે। અને આવા લોકો જો બચવાનો પ્રયાસ કરે તો પણ એમને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે, જેથી કરી અને કોઈ પણ સામાન્ય અકસ્માત થાય, પડી જાય તો એમનું રક્ષણ થાય, એમના માથાનું રક્ષણ થાય અને ઓછી ઇન્જરી થાય અને અકસ્માત મોતમાં ઘટાડો થાય।
જેથી અમે ડ્રોનના માધ્યમથી તેમજ અમારા જે સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કર્યો છે કે જેમાં પણ અમે આઈડેન્ટિફાઈડ કરીને જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એ લોકોને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશું. પહેલો દિવસ છે, કેટલા ટકા લોકો હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે? લગભગ અમે જોયું 85 થી 80% લોકો એવા હતા કે લગભગ હેલ્મેટ પહેરીને નીકળ્યા છે. જે લોકો નથી પહેરી રહ્યા અને કોઈ કારણ આપ્યું છે કે કઈ બીમારી હોય કે અશક્તતા હોય અથવા તો કોઈ પણ હોય એવા કારણોનું પણ અમે જાણી અને અમે એનું એનાલિસિસ કરી અને 100% લોકો હેલ્મેટ પહેરે એ પ્રમાણેનું અમે આગ્રહ રાખી રહ્યા છે. બિલકુલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે પોઈન્ટ ઉપરથી લોકો ભાગવાનો પ્રયાસ કરશે તેમને પકડવા માટે આ પ્રકારના ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે અને ડ્રોન દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. જોકે 80% કરતાં વધુ લોકો પહેલે જ દિવસે હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ બાકીના 20% લોકો નિયમો પાળે તેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું નેટવર્કને સાથે સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં હેલ્મેટના કાયદાની અમલવારી અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને હેલ્મેટના કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવાની માંગ કરી. પત્રમાં જણાવ્યું કે હેલ્મેટ પહેરીને 4 રસ્તા પર ઊભા રહીને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે, જે માનવીને પોતાના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. કોઈપણ કાયદાનો નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય છે. સ્પીડ બ્રેકરો પણ સફેદ પટ્ટા પણ નથી દેખાતા. કોર્પોરેશન અને પોલીસ અધિકારી આ બાબતે કામગીરી કરતા નથી. સારામાં સારા મેઇન રોડ ઉપર અત્યારે ટ્રાફિક નથી ત્યારે 10-15 કિલોમીટરની ગાડી ચાલે છે, તો એમની અંદર આ કાયદો કેટલો વ્યાજબી છે? નથી મારી ગણતરીએ. કારણ કે અહીં 100 મીટરમાં જાવ તો સિગ્નલ આવે, આગળમાં 200 મીટર સિગ્નલ આવે, ક્યાંય સ્પીડ બ્રેકર આવે, ક્યાંક રોંગ સાઈડથી આડેધડ પાર્કિંગો હોય, ગાડીઓ સ્પીડથી ચાલતી નથી.